નમસ્કાર. તો મિત્રો, તારીખ 16/8/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોવા જઈએ તો 1 ગ્રામ ચાંદી 255 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2040 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2550 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25500 રૂપિયા અને કિલો ચાંદી 2,55,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળી રહી નથી. તો મિત્રો, છેલ્લો જે વધારો થયો છે તે 10,000 રૂપિયાનો વધારો થયો છે. 2,45,000 થી બજાર 2,55,000 નજીક ગઈ છે અને ત્યારબાદ બજારમાં સ્થિરતાનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,225 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,13,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,250 અને 100 ગ્રામ સોનું 14,22,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો ખાસ કરીને 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો 3 દિવસના ઘટાડા પછી બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ બન્યો છે. જે ગઈકાલે ઘટાડો થયો હતો તે વધારો આજે બજારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો, આજે 24 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 15,518 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,144 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,180 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 15,51,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો વધારો થયો હતો. તો બજારમાં ફરી એકવાર થોડો કરંટ જોવા મળી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજારમાં ફરી એકવાર વધારા તરફી માહોલ બન્યો છે. ત્યારે મિત્રો, 18 કે સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 11,640 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 93,120 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,640 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,64,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો ખાસ કરીને આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 5,300 રૂપિયાનો વધારો થયો હતો. તો માર્કેટ છે તે ફરી એકવાર વધારા તરફી વલણ ધરાવી રહી છે. વૈશ્વિક પરિસ્થિતિઓમાં અત્યારે જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તેમાં ધીમી ગતિએ ફરી એકવાર નબળાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે માહોલ થોડો ચોક્કસપણે સ્થિર બનેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સમયમાં વ્યાજ દરોમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓને પગલે બજારમાં થોડી હલચલ છેલ્લા 3-4 દિવસથી જોવા મળી રહી છે. ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોઈ લઈએ તો મિત્રો, ડોલર સામે રૂપિયો અત્યારે 95 રૂપિયા 40 પૈસા નજીક મૂવમેન્ટ કરતો નજર પડી રહ્યો છે. તો ખાસ મોટી હલચલ નથી, પરંતુ ધીમી ગતિએ ફરીથી નબળાઈ તરફ રૂપિયો જઈ રહ્યો છે.